सकलं परं गुरु। मोक्षमार्गदातानं राजचन्द्रप्रभुसार उर्वशी समूले वसु सदा परमाधार। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्गुणलब्धये। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર। પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન, જે પરમ કૃપાળુના વચનામૃત, જેમાં પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાબોધના મણકા લખાવ્યા છે, તે મણકો 13 અને પુષ્પ 16। એમાં આપણે યથાશક્તિ વિચારણા 23 ગાથા સુધી કરી છે। આજે 24મી કડીથી શરૂ કરવાનો પ્રયાસ કરીએ। સમ્યક દર્શનના 8 અંગની વિચારણા ચાલતી હતી, તો આપણે 7 અંગ સુધી તો પહોંચી ગયા વાંચવામાં, બોલવામાં। 8મું અંગ પ્રભાવના અંગ, તે વિશે બ્રહ્મચારીજી શું કહે છે જોઈએ કે જ્ઞાનની વૃદ્ધિરૂપી રથ આરૂઢ સમ્યક દૃષ્ટિ મનોરથ પંથે આત્મપ્રભાવ વધારી ફરે ગુણ તેજ પ્રભાવના અષ્ટમ અંગે નિશ્ચય સમ્યક દર્શન નાદર 8 સુઅંગ અરે જીવ નિત્ય તો શિવ માર્ગ સદાય છૂટે સૌ કર્મ થકી બનીને કૃતકૃત્ય। સમ્યક દર્શનથી મોક્ષ સુધીની વાત આમાં કહી દીધી। એમાં હવે છેલ્લું શું તો કે જ્ઞાનની વૃદ્ધિરૂપી રથ ઉપર આરોઢ છે। હવે સમ્યક દૃષ્ટિના 7 અંગ તો પ્રગટ થઈ ચૂક્યા, અને 8મું અંગ તો કે સમ્યક દૃષ્ટિ કયા જ્ઞાન ઉપર આધાર છે, કયા રથ ઉપર સવાર છે, તો કે વૃદ્ધિ થઈ। જ્ઞાન તો છે જ, જ્ઞાન સ્વાભાવિક છે, એટલે જ્ઞાનનો રથ અને એના ઉપર આરૂઢ થયા છે। તેમ જેમ અશ્વ અને ધ્યાનની સરખામણી થાય કે કોના ઉપર સવાર છે, તો કે ઘોડેસવાર, તો કે ધ્યાનરૂપી હાથી, ધ્યાનરૂપી ઘોડો, ધ્યાનરૂપી અશ્વ, એવી રીતે અહીંયા જ્ઞાનરૂપી રથ છે, એના ઉપર આરૂઢ છે। અને હવે સમ્યક દૃષ્ટિ જે શ્રાવકના 3 મનોરથ હોય એમાં મનોરથમાં આવી ગયા છે। શ્રાવકના 3 મનોરથ છે। એમાં પહેલું કે હું ક્યારે સમ્યક દર્શન કરું, બીજું તો ક્યારે પંચ મહાવ્રત ધારણ કરું, અને ત્રીજું તો કે અંત સમયે આલોચના કરું સંસ્થાનુસાર। હું છેલ્લે સમ્યક દર્શન હોય અને છેલ્લે આલોચના, સમાધિકરણ, સંલેખના, અનશન, સંથારો જે કયો એના પૂર્વક હું મારું દેજો। તો કે આ સમ્યક દૃષ્ટિની નિષ્ઠા હોય છે, પ્રતિષ્ઠા હોય છે, અને એની આસ્થા, શ્રદ્ધા, નિષ્ઠા જે શબ્દ કયો તે આ એક હોય છે। એનું નામ મનસા, મનેચ્છા કહેવું, મહેચ્છા કહેવું, એની બદલે જ્ઞાની પુરુષજીના ગમમાં મનોરથ કહે છે કે આ મારો મનોરથ છે। મનરૂપી ઘોડો આટલું જ કહે છે, મનરૂપી રથ આટલું કહે છે, એમાં બેઠેલો આત્મા છે, અને એને આ 3 હોવા જોઈએ કે સમ્યક દર્શન લો એટલે કે શ્રાવકપણું આવે, શ્રદ્ધા, વિવેક, ક્રિયા, સત શ્રદ્ધા, સત વિવેક, સત ક્રિયા, નામ શ્રાવક, અને પછી હું સર્વસન પરિત્યાગ કરું, દીક્ષા લઉં, ચારિત્ર લઉં, સંયમ લઉં, જે કયો તે કૃપાળુની ભાષામાં, એમની શૈલીમાં સર્વભાવથી વિરામ પામવાનું પરમાર્થ સંયમ ગ્રહણ કરું, અને ત્યાર પછી તો કે પછી જ્યારે અંત સમય આવે, દેહ છોડવાનો વખત આવે, ત્યારે આલોચના કરતા, પ્રતિક્રમણ કરતા અથવા એવા ભાવમાં સમાધિ મરણ સાથે જાઓ। એટલે કે અનશન કરું કે સંસ્થાઓ, એટલે સંસ્થારક, સમ્યક પ્રકારે તારી દે તેનું નામ સંસ્થારો, એનું નામ કરું સંસ્થારક છે। તો એ પ્રમાણે એનું મનોરથ હોય છે। મનોરથ ઘણી રીતે હોય, આમાં આ મનોરથ છે। અપૂર્વ અવસરમાં પણ ભગવાને છેલ્લે જ કહ્યું છે કે એ છે મનોરથ, બીજા વગરને હાલ મનોરથ રૂપજો। શ્રાવકના 3 મનોરથનો મોક્ષમાળામાં પાઠ લખ્યો છે, આપણે જાણીએ છીએ। તો હવે આત્મા પ્રભાવ વધારતો જાય છે। પહેલા પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ, અસર પોતાના પર, પછી બીજાના પર। પહેલો પોતે ખાય તો બીજાને ખવડાવે,
પેલો ચાખે તો ચખાડે, પેલો પામે તો પમાડી શકે, પોતાને તરતા આવડતું હોય તો તરતો જાય અને બીજાને તારી શકે, નહીં તો કાંઈ વાતમાં માન નથી. એટલે અહીંયા કહી દીધું કે 7 અંગ છે, સમ્યક દર્શન છે, એટલે 8મો અંગ તો હોય જ છે જ, આત્મપ્રભાવ વધારે. હવે મારા આત્મા ઉપર મારો પ્રભાવ હતો જ, એક અંગથી હતો, પણ હવે 8મું પ્રભાવ નામ છે, એટલે કે પ્રથમ પોતે છે પ્રાયોર ટુ, અને તો આ બધી ધામધૂમ ધમાલ છે, પદાર્થ છે, દ્રવ્ય છે, હું આત્મા છું, મારો આત્મા છે, પદાર્થ છે, પછી આત્મપ્રભાવ એટલે પછી ભાવ. હવે મારા ભાવ, હવે પરિણામ જે ગયો તે મના ઉપર વધારો, કે બીજા ઉપર પછી તારા આત્મા ઉપર પહેલા વધાર, એટલે આપણે આત્મા ઉપર વધારવાના, અને પછી સહેજે સ્વાભાવિક રીતે બીજા પર અસર આવે, બીજા એના પ્રભાવ અસરમાં આવે તો ઠીક છે, નહીં તો પોતાનું કલ્યાણ તો છે જ અને છે જ, આપણને આપણા કલ્યાણમાં રસ છે. તો કે આત્મપ્રભાવ વધારી ફરે ગુણ તેજ પ્રભાવન અષ્ટમ અંગે, પછી જે એની વર્તનાચર્યા હોય છે તે કોઈ જુદી હોય છે, એટલા માટે પ્રભાવના એને ફોરવી શકે છે, એને પ્રાપ્ત થઈ ગયું છે, પમાડી શકે છે. એના જે કંઈ દૃષ્ટાંત છે એમાંથી એક દૃષ્ટાંત આપણે લઈએ છીએ, કદાચ બધાએ બહુ વાંચ્યું સાંભળ્યું હોય એ માનીને. એક ઉર્મિલા રાણી છે, ઉર્મિલા નહીં પણ ઉર્મિલા, ઉર્વી પરથી ઉર્મિલા, કોઈ નામ રાખતું નથી, મૃદુલા રાખે, વિદુલા રાખે, ઉર્મિલા રાખે, ઉર્મિલા રાખતું નથી, ઉર્વી રાખે. અને એ જ દૃષ્ટાંતમાં બીજું કહેવાય છે કે વજ્રકુમારનું દૃષ્ટાંત, એટલે કેટલીક વખત વજ્રકુમાર બોલાય છે, કેટલીક વખત ઉર્મિલા બોલાય છે. તો કે અહીંયા જે છે તે ઉર્મિલા કયો કે વજ્રકુમાર કયો બંનેનો રોલ છે. ઉર્મિલા રાણીના દૃષ્ટાંતથી આપણે વાત લઈએ છીએ. તો કે મથુરા નગરી, મથુરા શહેર જે ગયો તે, એમાં રાજા ઉત્તીગલ અને રાણી ઉર્મિલા, અને તે રાણી સમ્યક દૃષ્ટિ હતી. તે રાણી સમ્યક દૃષ્ટિ હતા એમ કેવું જોઈએ, બહુમાનથી, બહુવચનથી. જૈન ધર્મની પ્રભાવનામાં અતિરિક્ત હતી, કે જૈન ધર્મ જૈન ધર્મની પ્રભાવમાં બરાબરની અનુરક્તની પણ અતિરિક્ત, એટલે કે રંગાયેલા હતા. કારણ કે સમ્યક દર્શન છે એટલે સુદર્શન ચક્ર આત્મા છે, ગમે ત્યારે ગમે તેનો નાશ કરી શકે, ગમે તેનો ક્ષય કરી શકે, ગમે તેનો, એટલે વ્યક્તિનો નહીં, અનંતાનો બંદી, ક્રોધમાન, માયેલો, મિથ્યાત્વ, એ થઈ ગયું તો આગળ જાય તો અપ્રત્યાખ્યાની, એથી આગળ જાય તો પ્રત્યાખ્યાની ચોટવી, એથી આગળ જાય તો સંજોલન, એમ ધીમે ધીમે ફટાફટ કર્મ ક્ષય કરી શકે છે. તેનું નામ આપણે સુદર્શન ચક્ર સમ્યક દર્શન કહીએ છીએ. તો કે એ હોવાથી જૈન ધર્મની પ્રભાવમાં ઘણી રંગાયેલી હતી. કેવી રીતે? તો કે એક વર્ષમાં 3 વાર જે ચોમાસું આવે અને અઠાઈ કહીએ છીએ, ફાગણ મહિનાની અઠાઈ કહીએ, ચોમાસાની અઠાઈ કહીએ, અષાઢ મહિનાની, અને બાકીની રીતે કહીએ છીએ. તો કે એ જે અઠાઈ 3 આવે છે, 3 ચોમાસાની 3 અઠાઈ, એમાં નંદીશ્વર દ્વીપમાં દેવો પણ ઉત્સવ કરવા જાય છે. એ તો દેવલોકની વાત થઈ, બીજા દ્વીપની વાત થઈ. આપણે શું કરીએ? તો કે આપણે પણ 3 વાર ચોમાસું ગણીએ અને 3 વાર અઠાઈ દર ગણીએ અને 3 વખત બધું કરીએ છીએ. અઠાઈ જેવું, પર્યુષણ જેવું જ 3 વખત ઉજવીએ છીએ, ઉજવનારા ઉજવે છે. એ વખતે આ ઉર્મિલા જિનેન્દ્ર રથયાત્રા, શોભાયાત્રા કઢાવતા. એ થવી જ જોઈએ રથયાત્રા. અત્યારે અષાઢી બીજની રથયાત્રાનું કેટલું મહાત્મ્ય છે લોકોને, બધાને છે, નાનાથી માંડીને મોટાને. એવી રીતે એક આત્મધર્મ, વિશ્વધર્મ જ હતો તે રથયાત્રા માટે બધું મહાત્મ્ય હતું, અને હંમેશા કઢાવે, પ્રેરણા કરે, પ્રોત્સાહન કરે. એ એક થોડા રથ આંકવાના હતા, પણ એવી રીતે એની શોભા આયોજન બધું કરતા. અને એ જ નગરમાં, એ જ શહેરમાં એક શેઠની પુત્રી, એનું નામ જ દરિદ્રા, ગરીબી, દારિદ્ર્ય, દરિદ્રા. શેઠ હતા, શેઠાણી હતા, માતા પિતા હતા, બંને અવસાન પામ્યા છે, અને હવે એટલી નિરાધાર અને કોઈ જ આજીવિકાનું સાધન ન હોય એવી દરિદ્ર નામની છોકરી, દીકરી, પુત્રી છે. જમવામાં શું કરે? તો કે બધાનું ફેંકી દીધેલું, બગડી ગયેલું, ફેંકી દીધેલામાં આવી ગયું એવું અનાજ દાણા ખાઈને જેમ તેમ ગુજરાન ચલાવતી હતી. એમાં રસ્તા જતા જતા એક મુનિએ કહ્યું, 2 મુનિ ચાલ્યા જતા હતા, એમાં એક મુનિએ કહ્યું કે આ બાપડી, આ બિચારી બહુ દુઃખી છે, બહુ કષ્ટથી જીવે છે, કેવી રીતે આજીવિકા એની થતી હશે, કેવી રીતે ગુજરાન ચલાવે છે. આ સકળ જગત તે એઠવડ, બધું પૂતગલ એઠું જ છે, આપણે એઠવાડ જ જમીએ છીએ, આપણે બધા એઠવાડ જમીએ છીએ. તેમ છતાં એમને સ્થૂળ દૃષ્ટિએ દેખીતી રીતે એમને કહ્યું કે આ દીકરી, આ પુત્રી કેવું એઠવાડથી આજીવિકા ચલાવે છે. આપણે કેવી રીતે એઠું ખાઈએ છીએ? તો કે આપણે અનંત ભાવથી ફરીએ છીએ. દરેક જીવ અનંત ભાવથી ફરે છે. દરેક જીવ દરેક જગ્યાએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને
જન્મી ચૂક્યો છે. તમે ધારો કે આપણે અહીંયા બાંધણી આશ્રમમાં છીએ, આપણે અગાશ આશ્રમમાં છીએ, આપણે અમેરિકામાં છીએ, ગમે ત્યાં હોઈએ, આપણે રાજકોટ મોરબીમાં છીએ, આપણે મુંબઈમાં છીએ, જ્યાં પણ છીએ ત્યાં તો કે ત્યાં જન્મ્યા છીએ એકવાર એવું નથી. આ ધારો કે એક શહેર કે એક ગામ લ્યો તો ફિલામેન્ટ ટુ ફિલામેન્ટ ગણો, બલ્બમાં નાનકડો વાયર આવે, ફિલામેન્ટ કહીએ છીએ, તો કે તસુએ તસું, ઇંચે ઇંચ, સેન્ટીમીટર, મિલીમીટર ફિલામેન્ટમાં બધું આવી ગયું. એની ઉપર આપણે જન્મી ચૂક્યા છીએ. એક વખત જન્મ્યા આ ગામમાં એમ નહીં, બે વખત જન્મ્યા એમ નહીં, એવી રીતે એક એક જગ્યાએ અનંતવાર જન્મી ચૂક્યા છે. તો અનંત જીવો અનંતકાળથી ભૂતગલ પરિભ્રમણ કર્યા કરે, પરાવર્તન કર્યા કરે, અને એમાં એક એક ભૂતગલને કેટલી વાર એને આરોગ્ય આવે. એક જીવે એક ભવમાં કેટલી પાકી કેરી ખાધી હોય, કેટલી બધી રોટલી જમી ગયા હોય, તો પછી આટલા ભવમાં કરીએ તો કે મેરુ પર્વત જેટલો ડગલો થાય. તો કે એટલું બધું અનંત હોવાથી આપણે આટલું કરી ચૂક્યા. તો ભૂતગલ એઠા થયા કે કંઈ તાજા આવ્યા, એટલું જ છે. બધું ઉછીનું છે એવી રીતે એટલું છે. એટલે ભગવાન કહે છે કે સકળ જગત જન્મે દૃષ્ટિને જ્ઞાની પુરુષને એઠવાડ જ લાગે છે. માત્ર થોડા એરિયામાં એઠવાડ લાગતો નથી, બધું જ અશુચિમય, સમ્યક દર્શન નથી તો બધું જ અપવિત્ર, પાપવાળું એવું તેવું લાગે છે, મેલું ઘેલું જ લાગે છે, રાંકડું જ લાગે છે, કાંઈ એમાં સારભૂત લાગતું નથી, અપ્રયોજનભૂત લાગે છે, ફોતરા જેવું લાગે છે. આગળ જઈએ તો આ એક મુનિએ આમ કહ્યું કે આ ગરીબ છોકરી બિચારી બાપની દયા આવી ગઈ. બીજા મુનિએ તરત ટપારીને કહ્યું, જાણતા હતા એટલે અત્યારે આવું છે, પણ આ જ નગરના રાજા સાથે એના લગ્ન થશે અને પટરાણી થઈને ફરશે. અત્યારે આમ હાલત છે, પરિવર્તનશીલ છે. શિષ્યને બોધ આપતા હોય તેમ આપણને સદબોધ છે કે પૂતગલ છે, પર્યાય છે, પરિણામન થયા કરે છે. અત્યારે આ દશા છે, દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે. તો કે એક દાયકો આમ હોય, એક દાયકો તેમ હોય. એવી રીતે આજે આમ છે, કાલે શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. રાજ્યાભિષેક કે વનવાસમાં બધાએ મુહૂર્ત કઢાવ્યા હતા, પણ જે થવાનું હોય તે જ થાય છે. તો કે આવી રીતે રાણી થશે. પછી ચર્ચા ચાલતી નથી, મોટાએ કહ્યું, નાનીએ કહ્યું, એટલે બરાબર છે. એટલે શિષ્યને થયું કે વાત તો બરાબર છે, મુનિની વ્યાખ્યા કે વાત ખોટી ન હોય. પછી ભિક્ષા માટે ભ્રમણ કરતા જેમ આ બે મુનિએ જોયું એમ બૌદ્ધ ભિક્ષુ નીકળ્યા, અને એણે પણ આ વચન સાંભળ્યું. આગલા જૈન મુનિ તો કે મુનિ છે, જૈન મુનિ છે, વિતરાગીના અવસ્થામાં છે, એ સ્ટેજમાં છે, હવે એના વચન ખોટા હોઈ શકે નહીં. એટલે આ ગરીબ પુત્રીને મારે કંઈક કરવું જોઈએ. એટલે વ્યવહારિક રીતે મુનિ કંઈ ન કરી શકે, પણ બૌદ્ધ ભિક્ષુ છે એ કંઈ કરી શકે. કેટલાક નિયમમાં છૂટછાટ હોય છે. એટલે તો એ પોતાના મઠમાં કહો કે વિહારમાં કહો, એ દીકરીને કહીને પૂછીને લઈ ગયા, ને ત્યાં તેને સારી રીતે ખાવા પીવાનું આપવા માંડ્યું, જેથી એનામાં કંઈક વજન વધ્યું, પોષણ મળ્યું, અને કંઈક સરખી રીતે ઉછેરવા લાગી, એ મોટા થયા. યુવાવસ્થામાં હવે શું કરવું આ દીકરીનું પુત્રે? તો કે યુવાવસ્થા આવતા હજુ તો એ આવતી જતી હોય ત્યાં જ કોઈ કે રસ્તામાં જોઈ, એમાં કોઈક નહીં પણ એ વખતના સમય પ્રમાણે રાજા જ જોઈ ગયા, અને રાજા મોહિત થયા, કારણ કે સૌંદર્યવતી તો હતી જ. એટલે તરત જ એ બૌદ્ધ ભિક્ષુકને કહે છે કે તમારે ત્યાં છે, તમારા મઠ વિહારમાં છે, તમે જેના ધર્મ પિતા કે પાલક પિતા કે જે હોય તે, તો મને એની સાથે લગ્ન કરાવો, હું એના હાથની માગણી કરું છું. બૌદ્ધ ભિક્ષુક શરત મૂકે છે કે કરું તો ખરા, હું તો કરાવી દઉં, અને એને પણ પૂછી દઉં અને પરણાવી દઉં, પણ એક મારી શરત છે કે જો આપ બૌદ્ધ થઈ જાય તો બૌદ્ધ ધર્મ ગ્રહણ કરો. તો કંઠી બાંધવાની વાત આવી કે હું જે છું બૌદ્ધ ભિક્ષુ છું, તો તમે બૌદ્ધ થઈ જાઓ તો તમને પરણાવું. રાજા કહે છે કાંઈ વાંધો નહીં, લગ્ન કરવા છે એટલે હું તો બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યું. પછી શું? પછી રાણી બની ગયા. એક રાણી તો રાજાને હતા જ, બહુપત્નીત્વની પ્રથા. આ બીજા રાણી છે. હવે ફાગણ મહિનાની 28 મહોત્સવ ને બધું આવ્યું, એટલે આપણે જે વાત કરવાની છે તે ઉર્મિલા રાણી. આ તો બીજી જ છોકરી છે, દરિદ્રા દીકરી છે, એનું નામ જ દરિદ્રા. હવે ઉર્મિલાને એમ થાય છે કે મારે તો ઠાઠમાઠથી ઉત્સવ કરવાનો જ છે, દર વખતે કરું છું ને કરવાનો છે. એટલે કે મારી તૈયારી શરૂ થઈ ગઈ, રથયાત્રાની કરાવી દીધી. હવે આ બીજી રાણી આવી, જુનિયર કહેવાય, પણ હવે રાજાને ગમતી રાણી, છાણાપીણી ત્યાંની પટરાણી અત્યારે એ લાગે છે, તો કે મારો રથ પહેલો ફરશે, મારે પણ રથયાત્રા કાઢવી છે અને મારો રથ પહેલો ફરશે. તો ઉર્મિલા રાણી દર વખતે કરતા હોય છે, અને એ પ્રમાણે છે તૈયારી થઈ ગઈ.
આખે મારો પેલો ફરે, આખે મારો પેલો ફરે. એટલે એક બૌદ્ધનો ફેરવે, એક જૈનનો ફેરવે, અને પેલો ને પછી પેલાનું મહાત્મ્ય છે. એટલે પછી શું કરવું એ સવાલ થઈ ગયો. પછી ઉર્મિલા રાણીએ ધ્યાન કરી દીધું કે જો આ રથ મારો પેલો ફરશે તો જ હા, નહીં તો હું અનશન લઉં છું. ધરણા રાખે, ઉપવાસ કરે, સત્યાગ્રહ કરે, એવી રીતે મારે અનશન છે, અન્નજળનો ત્યાગ છે. ખરો ભગવાન છે, દેવાધિદેવ છે, વિતરાગ છે, અને એની રથયાત્રા જ પેલી હોય, અને કેમ આમ કરો? એટલે મારો જ રથ પેલો ફરશે. હવે બધા માને ન માને, બે મત પડે એવું તો થાય જ. અને પાછા રાજા કે તેનું જ માને, રાણીનો રથ પેલો ફરતો તો વર્ષોથી પ્રણાલિકા બધું બરાબર. આવ્યું રાજા ઝઘડે છે બંને રાણી, અથવા તો મતભેદ એના વચ્ચે છે, પણ પેલો ને પછી બેનો કાઢવાની નાની, પણ પેલો મારો ફરે. પછી આવી રીતે અનશનની વાત કરીને એ મહારાજ સાહેબના આચાર્ય ભગવંતના દર્શન કરવા ગઈ. કોણ? ઉર્મિલા રાણી. એને આટલું જણાવી દીધું અને પછી આચાર્ય ભગવંતના દર્શન કરવા ગઈ. એમાં વાત પણ બધી કહી દીધી કે હું તો આવું કહીને આવીશું. આચાર્ય ભગવંતને એમ થાય છે કે જીન માર્ગની વાત છે, વિતરાગ શાસનની વાત છે, પ્રભાવના તો કરવી જ જોઈએ, એટલે એમ ચલાવી ન લેવાય. એટલે એણે કોઈક દેવોને, વિદ્યાધરને જે દર્શન કરવા આવ્યા હતા, એમાં એક વજ્રમુનિ પણ હતા, એને જ સંબોધીને કહી દીધું, પોતે તો જ્યાં છે ત્યાં છે આચાર્ય ભગવાન છે, એટલે આજ્ઞા જ કરી દેવાની છે. તો એમણે કહી દીધું કે હવે તમારે આનું રક્ષણ કરવાનું છે, અને પહેલો રથ આ ઉર્મિલા રાણીનો જ ફરવો જોઈએ. વિતરાગ શાસનનો ધ્વજ જ પહેલો ફરવો જોઈએ, રથ ફરવો જોઈએ. બીજી રાણીનો રથ ભાંગી નાખ્યો કે ભાંગી ગયો. હવે આ દેવોએ અતિશય કર્યો કે વિદ્યાધરો આવ્યા કે જે થયું તે, પણ એનો રથ ભાંગી ગયો. એટલે આગળ પેલો પછીનું રહ્યું જ નહીં, અને પેલો રથ વિતરાગ શાસનની પ્રભાવના કરતો આ ઉર્મિલાજીનો આગળ ગયો. હવે જે બધા પ્રજાજનોએ, નગરજનોએ જોયું એને તો ચમત્કાર માનસ, એટલે કે જોયું સાચું સત્યનો વિજય અતિશય કોનો કહેવાય? કે જીન શાસનની આ પ્રભાવના કરી કહેવાય, આ પ્રભાવ અંગ છે. કેટલાક શાસ્ત્રોમાં વજ્રમુનિનું દૃષ્ટાંત આપે, કેમ કે એમણે કર્યું કરાવ્યું, એમના પ્રભાવથી થયું. અને આચાર્ય ભગવંતના કહેવાથી, આચાર્ય ભગવંતનું નામ સોમદત્ત છે અને આ વજ્રમુનિ છે, કે જે હોય તે. પણ અહીંયા મહત્તા કોની? તો કે ઉર્મિલા રાણીના કહેવાથી થયું. નિમિત્ત કારણ કોણ? કે મારો ભગવાન, મારો દેવાધિદેવ અને મારો રથ પેલો ફરે. એટલે એને જે પ્રભાવના કરી, એને જે સમ્યક દર્શન હતું અને સાચું હતું, સત્યનો વિજય, સત પકડેલું હતું, એ અહીંયા પુરવાર થયું આ પ્રભાવના. ભાગ્યે જ આપણને વાંચવા સાંભળવા મળે એવું આમ, અને એવી આ અંગનું દૃષ્ટાંત છે. બાકી તો બધા જ પ્રભાવક પુરુષ છે ને, જે કોઈ સમ્યક દૃષ્ટિ છે એનો પ્રભાવ તો પડવાનો જ છે ને, પડતો જ હોય છે. એટલે અહીંયા 24મી ગાથામાં કહ્યું કે નિશ્ચય સમ્યક દર્શન નાદર આઠ સુઅંગ અરે જીવનિત્ય. નિશ્ચય સમ્યક દર્શનથી શું છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન શું કહે છે એ ગણવાનું છે. આ તો બાહ્ય થયું, આ તો ચડસા ચડસી થઈ, આ તો પ્રતિસ્પર્ધા થઈ, આ તો કરવાની આમ જુઓ તો આજ્ઞા નથી. તેમ છતાં સમજવાનું છે કે આત્મા પેલો પોતે છે તો ધામધૂમ છે. આ અંગે સૂચવે છે કે પ્રથમ પોતે છે, આત્મા પેલો છે અને એનો ભાવ પરિણામ છે. એટલે પ્રથમ પોતે છે તો બીજા ઉપર એનો અસર પ્રભાવ છે. એટલે પોતે તર્યો, પોતે સર્વે પુષ્ટિ થયા તો બીજું કરી શકીએ. એમ નામ કરવા જઈએ તો ધૂળ ધાણીને હવા પાણી. આ ખરી વાણી, આ ખરી વાત, આ ખરી પ્રભાવ એ સમજવાનું છે. હંમેશા પેલો પ્રભાવ પોતાના ઉપર, પેલો લાભ પોતાને તો જ બીજાને થઈ શકે, દઈ શકાય નહીં તો નહીં. કૂવામાં હોય તો અવાડામાં આવે, દેખીતી વાત છે. આપણી પાસે વસ્તુ હોય તો કોઈને ઓફર કરાય કે અપાય, યોગ્ય લાગે અથવા વિચાર આવે અથવા મૂડ આવે એ આપણા ઉપર, પણ તું આપી શકાય આપણી પાસે જ હોય નહીં તો આપણે કેવી રીતે આપી શકીએ? એટલે ખાલી ચણો વાગે ગણો. તો શિવમાર્ગ સદાય સમ્યક દર્શન આઠમ હોય તો કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ મોકળો જ છે. છૂટે સૌ કર્મ થકી, બધા જ કર્મ, સમસ્ત કર્મનો સર્વથા પ્રકારે ક્ષય થાય છે, ત્યારે મોક્ષ થાય છે. અને ત્યારે શું થાય? તો કે કૃતકૃત્ય, જે આ માનવ દેહ આવીને કામ કરવાનું હતું તે આપણે કરી ચૂક્યા. એ સમ્યક દર્શન તો લેવાનું જ હતું, ઇફ નોટ મોક્ષ. મોક્ષ ન થાય, કેવલ જ્ઞાન ન થાય તો સંકિત તો લેવાનું જોઈએ, આત્મજ્ઞાન તો કરવાનું જોઈએ. અને એના માટે જ મનુષ્ય ભોગ છે, એ કરીને ગયા તો ગંગનાયા, જંગ જીતી ગયા. 25મી ગાથા છે કે સમ્યક વંત મહંત સદા સમભાવ ધરે, દુઃખ સંકટ આવે. બંધ નવીન પડે નહીં, પૂર્વ બંધ છૂટે, નિજ આત્મભાવ્ય. સમ્યક દૃષ્ટિને મહંત કીધા.
આપણે ગમે તેને મહાત્મા કહી દઈએ છીએ, ગમે તેને મહાત્મા. અને કેટલીક વ્યક્તિ મુમુક્ષુ કહેતા અચકાય. કૃપાળુના મુમુક્ષુ હોય તો સામાન્ય રીતે કોઈ આપણને કહે કે આવો આવો પધારો મુમુક્ષુ, એમને કે પધારો મહાત્મા. એ શું સૂચવે છે? ઘણીવાર આ સંબોધન સાંભળવા મળશે એટલે આપણને એમ થાય કે મને શું મહાત્મા કહો છો? આત્મા તો છે જ, આત્મા તો મહાન જ છે, તો મહાત્મા કે જ ને ન કે. અને આજે નહીં તો કાલે થશે. કૃપાળુને ભજે છે તો કલ્યાણ તો કરવાના જ છે ને, માટે મહાત્મા. તો અહીંયા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, પેલી પ્રાપ્તિ નથી તો એ મહાત્મા કહે. તો આ તો સમ્યકત્વ છે એટલે મહંત કીધા. સંત મહંત, મહંતનો અર્થ આપણે સંતની જ પર્યાય શબ્દ મૂકી દઈએ છીએ, પણ એને સમ્યક દર્શન આત્માની પ્રાપ્તિ હોય, આત્મતત્વની પ્રાપ્તિ હોય તો જ મહંત કહેવાય. મહાન મહંત મહંત, મહાન શબ્દ છે. અને મહંત એના પરથી એના રૂપ થાય સંસ્કૃતમાં મહાન મહંત મહંત બહુવચન, એટલે એ મહંત કહેવાય. તો કે સંત મહંત, સંત શું છે તો કે સત આત્માનું અસ્તિત્વ અને એની પ્રાપ્તિ થઈ ગઈ છે, સાક્ષાત્કાર થઈ ગયો છે, પોતે આત્મા છે, અનુભવથી કહેવામાં અચળ છું કૃપાળુદેવ કે એ બધા છે એને સંત કહેવાય. ગમે તેને સંત કહેવાય તો કે હા, ધ્યાનની જેમ સંત શબ્દ થોડો સસ્તો થઈ ગયો, એવું નથી. સંત કહેતા વિચાર કરવાનો છે, સદગુરુ કરતા વિચાર કરવાનો છે, સત્પુરુષ કહેતા વિચાર કરવાનો છે કે સતની પ્રાપ્તિ હોય, સતનો સાક્ષાત્કાર હોય તો જ કહેવાય, એટલે કે અનુભવપૂર્વકનું સંગીત હોય તો જ કહેવાય. એ સમ્યક્ત્વ મહંત સદા એ હંમેશા મહંત જ છે, મહાન જ છે. ઊંઘમાં, સ્વપ્નમાં, કોમામાં જાય તો પણ મહાન છે. શું કામ કે સદા સમભાવ ધરે, દુઃખ સંકટ આવે, ગમે તેટલી આપત્તિઓ આવી પડે, ગમે તેટલી વિપદા વિપત્તિઓ આવી પડે, આપદા ને વિપદા તો આવ્યા જ કરવાનું છે, જન્મ મરણ છે તો, પણ એ સહી જાય છે. કોઈ પણ પ્રકારની હોય, શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક પણ આવે, એમાં પણ આધ્યાત્મિકતા આવે તો કે એ બધા સંકટ સહી જાય છે. સાથે સાથે બીજું શું કરે છે? બંધ નવીને પાડે નહીં, નૂતન કર્મ બંધ કરતા નથી. બીજા બધા નવો કર્મ બંધ પણ એટલો જ કરીએ જાય છે, અનંત જ કરીએ જાય છે, એટલે સંસાર અનંત રહ્યા જ કરે છે. જ્યારે સમ્યક દૃષ્ટિને અનંતાનો બંધ સંસાર હવે નથી. તે પવિત્ર દર્શન થયા પછી સોળ ભવ નથી, સંસારનું બંધન નથી. 91માં પત્રમાં કૃપાળુદેવની શરૂઆત જ એમ છે, તે પવિત્ર દર્શન, સમ્યક શબ્દ નથી લખ્યો. પછી 4-5 લીટી પછી ધીમેથી લખ્યું કે સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. એ સત સ્વરૂપ દર્શિતા એટલે સમ્યક દૃષ્ટિ, પણ સમ્યક દૃષ્ટિ. કૃપા એની છે, બલિહારી એની છે. સમભાવ રાખવાની એક શરત છે આમ. અને પુરાવો બંધ છૂટે એટલે કે જૂના કર્મો નિર્જરી જાય છે, નવાનો બંધ થતો નથી, એટલે જૂનાની નિર્જરાઈ થાય છે, આવતા અટકાવે છે એટલે સંવર થાય છે, અને નવા બાંધતા નથી, અને જીવ મોક્ષ માર્ગે પ્રયાણ કરતો જાય છે. શરત સમભાવ હોવો જોઈએ અને નિજ આત્મભાવી, આત્મભાવના ભાવના થાય છે, એમના નહીં. એક વખત થઈ ગયું એટલે ત્યારે સંભાવ, થોડીક વાર સંભાવ, પછી સંભાવ નહીં, એમ નહીં. આવી તો જાય વિષમ પરિણતિ, તરત જ સંભાળી લે. આવ્યું નથી કે સંભાળ્યું નથી, ભૂલ થઈ નથી કે તરત જ કંઈક વાગી તો જાય, લોહી તો નીકળે, તરત જ બંધ કરી દે. એવી રીતે સેજ ભાવ તો ઉંચકાઈ જાય તો તરત જ ક્ષમાવી દે છે. આ મને નશોભે અમારે ન કરાય. અને આપણે જાણીએ છીએ કે એક ગુણાશ, એ નરમાશ, એ અંતકરણની કરુણા, કોમળતા, આમાં પાયો છે, લક્ષણ છે, એ આવે જ. આ સંકેતની વાત ન હોય તોય વ્યવહારમાં એ જોઈએ છે નરમાશ. તો પરમાત્મા તો કેટલી જોઈએ? ચપટી દૃઢ કરતા એ નમ્ર બનવાની તૈયારી હોય, સત્પુરુષના શિષ્યના દાસ બનવાની તૈયારી હોય તો જ આગળ જવાય, નહીં તો ન થાય. એટલે નિજ આત્મભાવે એક સમભાવ ધરે છે અને નિજ આત્મભાવે છે. ધરવાનું શું, સ્થિર ક્યાં થવાનું તો કે સમભાવ ધરી રાખવાનો. હાથમાં જાણે લઈને ઊભા હોય, ખભા પર લઈને ઊભા હોય, મસ્તક પર લીધો હોય, એવી રીતે સમભાવ ધાર્યો છે. હાથમાં કેવા વસ્તુ તૈયાર કરીને તત્પર રહીએ છીએ. અને બીજું નિજ આત્મભાવી. અને ભાવવાનું શું, પરિણામ શું, અંતર્ગતિ શું, અંતર પરિણામ શું તો કે આત્મભાવના. એ આત્મભાવના છે. પૂર્ણ અંગ સુદર્શન રૂપ, ધરો શુદ્ધ જ્ઞાન અનુભવ વાદે. હવે સમ્યક દર્શનના 8 અંગ ટુ ઇટ્સ ફુલેસ્ટ પૂરા ખીલી જાય તો શું થાય તો કે તો થતું જાય. જેમ આત્મભાવના ભાવતા એવી રીતે શુદ્ધ જ્ઞાન થતા ધરો શુદ્ધ જ્ઞાન અનુભવ વાદે. આ જૂની ગુજરાતીમાં અને મહાપુરુષો આવી રીતે વધેની બદલે વાદે લખતા, બુદ્ધિ થતી જાય છે. હાથ નોંધ પહેલી ધન્ય રે દિવસ પદ મુકાયું છે. એમાં વચ્ચે આવે છે શુદ્ધ અનુભવ વધતી દર્શન
નિજ સ્વરૂપ અવભાસ્યું રે. સ્વરૂપ નિજ અવભાસ્યું રે. કેવી રીતે શુદ્ધ અનુભવ બધી દશા, એ જ વસ્તુ અહીં કીધી કે આવા સમ્ય દર્શન આનંદ હોય પછી શું થાય કે દરેક શુદ્ધ જ્ઞાન અનુભવવા દે. શુદ્ધ જ્ઞાનથી અનુભવ કેટલો વધતો જાય છે, અનુભવની કક્ષામાં કેટલો ફેર પડી જાય છે. એની ક્વોલિટી હોય ત્યારે જ અનુભવ થયો હોય તેમ છતાં એમાં વધતું જાય છે. ચોથાથી 14મા સુધીની આ યાત્રા ચાલુ છે, પ્રક્રિયા ચાલુ છે એમ કેવું છે. એટલું શુદ્ધ પ્રમાણે શાસ્ત્રમાં કયા પ્રમાણે સાંભળ્યા પ્રમાણે એ જે જ્ઞાન છે તે બધું આત્મા અનુભવ કરતો જાય છે. શાસ્ત્ર જ્ઞાન સાથે ટેલી થતું જાય છે, વધતું જાય છે. વર્તમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ બદવાસ. પેલું સ્વભાવનું ભાન થયું, કેવળ નીચ સ્વભાવનું તો પછી છે. વર્તે નીચ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રત્યે, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. પછી એક ગાતાની પ્રગતિ બાકી રાખીએ કે વર્તમાન સંકિત થઈ અને એ થઈ ગયું ટાળે મિથ્યાભાસ, બિલકુલ દેહને આત્માનો અનુભવ જુદો જ થઈ જાય છે. અને ચારિત્ર યથાખ્યાત ચારિત્ર, સંપૂર્ણ ચારિત્ર, ક્ષાયિક ચારિત્ર પ્રગટે છે, કેમ કે કેવળ જ્ઞાન થયું. અને પછી કહીએ કે કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તી જ્ઞાન. ચારિત્ર 5 પ્રકારના, એમાં પેલું સામાયિક ચારિત્રથી માંડીને યથાખ્યાત સુધીની પ્રગતિ એ વર્તમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ. સૈદ્ધાંતિક રીતે સ્વભાવનું ભાન કરવું હજુ અખંડ નથી. 2 સમય, 5 સમય, 10 સમય, 2 મિનિટ, 5 મિનિટ, 45 મિનિટ પણ જે થવું જોઈએ તે જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ અંતર્મુખ સુધી મેન્ટેન થવું જોઈએ. એક જ સ્થિતિ, એક જ દશા એ ધારા તૂટે છે, એ અખંડ નથી. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન દે છતાં. એમ સદેશીવમાં નિરંતર કરતો કલ્યાણની સાધના કરતો અંતે આત્મકલ્યાણ પૂરેપૂરું થઈ જાય છે. પછી મોક્ષ મેળમાં રહેવા જાય છે. મોક્ષ વિશે સુખ શાશ્વત લાગે. પછી મોક્ષનું સુખ જે અહીં આત્માનું સુખ છે તે જ છે. અને પછી મોક્ષના સુખમાં લહેરિયા છે, શાશ્વત કાળ માટે છે. હવે કોઈ કાળની મર્યાદા નથી, સમયની કોઈ મર્યાદા નથી. હવે ક્યારેય આ ભોગમાં આવવાનું નથી, કોઈ આ લોકમાં આવવાનું નથી, કોઈ લોકમાં ક્યાંય જવાનું નથી, જવાપણું નથી, પ્રયોજન નથી, સિદ્ધ થઈ જાય છે. વાદે અને લાદેનો સુંદર ક્લાસ છે. આગળ જઈએ 26મી ગાથા. જીવ અજીવ વિચાર કરી પ્રભુ, આશ્રવ બંધ નિરોધ ઉપાસુ, સંવદ નિર્જર ભાવ વિશે રહી, મુક્તિ વિના નહીં અન્ય વિમાસુ. આ જીવ અને અજીવ તત્વનો વિચાર કરવાની વાત કરી. હવે મારે એ કરવાનો છે. સમ્યક દર્શન તો થયું, પણ એનો વિચાર કરવાનો એટલે કઈ રીતે કે આ જ આત્મા એ ક્યારે દેખાય? દેખવો છે, જાણ્યો યસ, અનુભવ્યો યસ, દેખાય ક્યારે, જોયો ક્યારે કહેવાય? તો કે કેવળ જ્ઞાન થાય ત્યારે. એ કરવા માટે એટલે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન કરવા માટે હવે હું આશ્રવ તત્વ અને બંધ તત્વનો નિરોધ કરું, એવી આરાધના કરું, એવી ઉપાસના કરું. ઉપઆસ એવું હું આત્માની નજીક રહું, નજીક આસ બેસવું. હવે હું આત્માની નજીક જ બેસું, આત્મા તો સાથે જ છે એમ નહીં, પણ બેસું એટલે કે એની ઉપનિષદની જેમ બાજુમાં બેસીને આપણે ભણીએ, ભણાવીએ, આરાધના ઉપાસના કરીએ તેમ કરું. કેવી રીતે? આશ્રવ અને બંધનો નિરોધ કરીને. હવે મારે આશ્રવે નથી જોતો, હવે મારે બંધે જોઈતો નથી, બંને જવા દેવું છે. સંવર નિર્જર ભાવ વિશે નહીં, એ બેની ઉપાસના કરીને કાઢી મૂકું. પછી રાખું શું? તો કે સંવર અને નિર્જરા ભાવમાં જ રહું. એટલે આવતા કર્મને અટકાવવાના વિધિમાં હાથમાં લાકડી રાખી હોય કે આવત ન દઉં. એવી રીતે જૂના કાઢી મૂક્યા, કચરો કાઢી નાખ્યો, જંતુ ઘરમાં આવી ગયા હતા કાઢી નાખ્યા, કરોડી બંધો કંઈ આવી ગયું હતું, કીડી મકોડા હતા, બધું કાઢી નાખ્યું તો કાઢી નાખ્યું. આશ્રમને બંધ કાઢી નાખ્યા. પછી દંડો લાકડી લઈને ઊભા કે હવે એને આવવા દેવાનું નથી. એટલે સંબંધ અને નિર્જરા કરે છે. અને ઉદય છે એનું એ નિર્જરી જાય છે. કર્મ તો ઉદયમાં ચાલુ છે, ધારા એ નિર્જરતા જાય છે. ખરી ગયા, પડી ગયા, ઝરી ગયા, સડી ગયા અને ક્ષય થતો ગયો. અને બીજું સંવર આવતા અટકાવે છે, નવા કોઈને આવવા દેવા નથી, બાંધતાય નથી અને અટકાવીએ છીએ. મુક્તિ વિના નહીં અન્ય વિમાસું. બીજો મુક્તિ મોક્ષ સિવાયનો કોઈ વિચાર જ નથી ને. ગમે તે પૂછો ને, ગમે તે કહો, ગમે તે હોય ને, ગમે તે સમાચાર હોય ને, ગમે તે સંયોગ હોય ને ગમે તે કાંઈ વાત હોય ને, અહીંયા તો એક જ કામ એક આત્માનો, બીજો નહીં મંદરોગ. આત્માને જ વિમાસું. એટલે વિચાર વિમર્શ કોનો? આત્માનો, આત્માની પરિણતિનો, આત્મભાવનાનો. જ્યાં જુઓ ત્યાં આત્મા આત્માને. જળ વસ્તુ પણ આપણને
કંઈ સૈદ્ધાંતિક ભૂલ નથી, આચરણમાં ભૂલ નથી, પણ જે આંખથી જોવાય છે, જે ભાવથી થાય છે, દેખાય છે, તો બધું જળબંબાકારની જેમ એ જ છે. એટલે બીજી વસ્તુ નથી એમ નહીં, બીજા કોઈ નથી એમ નહીં, પણ આપણને પાણી પાણીને પાણી જ દેખાય. એવી રીતે આત્મા આત્માને આત્મા જ દેખાય. એટલે પ્રભુ શ્રી બોલી ઉઠે ફર્નિચર જોઈને કે લાકડું, ટેબલ કે પાટ, ફર્નિચર એટલે તો કે એ મારી આત્મા, આય મારી આત્મા, આય મારી આત્મા. વ્યક્તિ તો બધી ખરી કે મારી આત્મા, પણ આય મારી આત્મા. જે કિરણ દેખાય છે, જે દૃષ્ટિ પડે છે, તો બધું એ જ દેખાય છે, આત્મા સિવાય કંઈ દેખાતું નથી. જેમ આપણે કોઈક વ્યક્તિને શોધતા હોઈએ તો બધામાં એ જ શોધવાનો પ્રયાસ કરીએ, અથવા એના જેવું કોક લાગી જાય તેમ કે લાગે છે તો એ જ, નક્કી નથી થતું. નજીક જોઈને કરીએ પછી એમ થાય ના એ જ વ્યક્તિ છે. કોઈ વાર એમ થાય કે ભૂલ છે, ભ્રાંતિ છે, એના જેવા છે એ નથી. તો અહીંયા આત્મા આત્માને આત્મા લાગે છે. જગત આત્મરૂપ જોવામાં આવે, આ દૃષ્ટિ વેદાઈ જાય છે. ટૂંકમાં મોક્ષ કે મુક્તિ સિવાય કાંઈ કામ નહીં. અન્યનો વિચાર નથી, વિમાસણમાં પડવું જ નહીં. ચિંતા એની જ કરું, આત્મચિંતન એ જ ચિંતા, બીજી એકેય ચિંતા નથી. દેહ પ્રમુક્તિ ભિન્ન ગણે, બીજે શુદ્ધ સ્વરૂપ અનુભવ ચાલે. હવે આ દેહ તો શું કરવાનું છે? તો કે સાધન છે, એટલે એને પ્રમુખ કીધું. ઔદારિક શરીર છે, પ્રમુખ, મુખ્ય, મેઇન જે છે તે દેહ સાધન છે તો થશે ને. મન વચન કાયના યોગને છેલ્લે વૃદ્ધિ દે ભગવાન, પણ એનું કામ તો લેવાનું છે ને. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ તો મંદિર કીધું છે, દેહને દેવળ કીધું છે. એમાં બિરાજમાન આત્મા છે એ દેવ છે, દેવાધિદેવ છે. આત્મા જેવો કોઈ બીજો દેવ નથી. તો દેહ પ્રમુક્તિ ભિન્ન ગણી છે, એટલે કે ઔદારિક કાયાથી પણ મારો આત્મા તો જુદો જ છે. બીજે શુદ્ધ સ્વરૂપ અનુભવ ચાખવું, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને તેજસ અને કારમણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરીને, એમ કૃપાળદેવે પત્રમાં લખ્યું છે. એક જ પત્ર લખ્યો છે અને ન્યા થઈ ગયા છે ભાઈ. એની વાત કોઈક વખત કોઈક પત્રમાં લીધેલી છે. તો એ આપણે કરવાનું છે કે તેજસ ને કારમણ શરીર તો આત્માની સાથે જ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તોય સાથે છે. અત્યારે પણ વણાઈ ગયેલું છે કે તેજસ શરીર પચાવવાનું કામ કરે છે. ધ્યાન, શાંતિ, સ્થિરતા, ક્ષમતા હોય છે તો આપણું શરીર વધારે એક્ટિવેટ થાય છે, એક્ટિવ થાય છે, પ્રવૃત્ત થાય છે, એટલે આપણને વધારે ગરમી થાય. તો આ બધું શું છે? તેજસ શરીરની બોલબાલા છે. આપણે એને તાસીર કહીએ છીએ. કોઈની તાસીર આવી, કોઈની તાસીર તેવી, તો એ તેજસ શરીર કરે છે. કોઈનું પાછળ મંદ પડે છે, બધાનું ધીમે ધીમે તો પડતું જ હોય છે. તો કે એ તેજસ શરીરની બોલબાલા છે, એનો રોલ ઓછો છે, એની સાથેનું લેણ ઓછું છે. તેજસ શરીરની જે વર્ગણાત છે, કારમણ વર્ગણાત છે, એનું જ બનેલું છે. ઉદ્ગત છે, જળ છે, અને એની સાથેની લેતી દેતી ઓછી છે. તો આત્માની સાથે કર્મો જાય છે જ. તો એ કારમણ શરીર છે, કારમણ વર્ગણા છે, તો એ રહેલી છે. તો કે એનાથી પણ આત્મા જુદો ગણવાનો છે. આટલું તાણા વાણાની પેટે વણાયેલો હોય એવું લાગે છે એમ છે નહીં. બંને દ્રવ્ય જુદા જ છે, નો મેટર વોટ. કાન ને ગાલ ને ગળું ને જુદા જ છે ને, ખબર પડે જ છે. ગમે એટલા વણાયેલા છે કે ઇન્ટરકનેક્ટેડ છે. ENT મોઢા ઉપરના જેટલું બધું છે એ બધું એટલું બધું અંદર કનેક્ટેડ છે, સંલગ્ન છે. વાયરના કૂચડા કરતાં તો ક્યાંય વિશેષ છે. ઘણું બધું કનેક્ટેડ છે. એક કરતાં બીજાની નસ કપાઈ જાય, બીજા કરતાં ત્રીજાની કપાઈ જાય. બહુ જ ડેલિકેટ વસ્તુ, બહુ જ ધ્યાન રાખવા જેવી વાત. તો આપણે વાત શું કરતા હતા? એ જ વિષય કશાયની વાત છે, એ જ શરીરની વાત છે કે ઘણું ડેલિકેટ, ઘણું નજીક, અને છતાં આપણે માનવાનું છે. કંઈ આપણે જુદું પાડવાનું નથી, સર્જરી કરવાની નથી. મનથી માન્યતાનો વિષય છે કે પ્રભુ આપે કહ્યું તેમ જ છે. તેજસ શરીરથી હું ભિન્ન આત્મા, કારણકારનું શરીરથી ભિન્ન, ઔદારિક શરીરથી પણ ભિન્ન છું. વૈક્રી અને આહાર આપવામાં આવતા નથી. આપણને અત્યારે કેટલા શરીર? વૈક્રિય શરીર નાના મોટા રૂપ ધારણ કરી શકતા હોય તો કહેવાય કે તો છે ને આપણા. કોઈને હોઈ શકે, એટલે મનુષ્યને 5 શરીર કહેવાય, પણ આપણને પોતાને ખબર પડે કે આપણે કંઈ આવા રૂપ લેતા નથી, શક્તિ નથી અને કરવી નથી એવી. તો વૈક્રિય શરીર નથી. તો આહારક શરીર છે તો કે ના, એ તો આહારક શરીર લબ્ધિધારી મુનિ ભગવંતોને હોય કે પોતાના આત્મપ્રદેશોમાંથી જ એક હાથનું લગભગ પૂતળું બનાવે, સ્ટેચ્યુ બાવલું બનાવે અને આત્મપ્રદેશ મોકલે. અને જે તીર્થંકર દેવ પાસે જઈને શંકાનું સમાધાન કરીને પાછું પણ બોલે. અને વિધિન નો ટાઈમ, લેસ દેન અંતર્મુહૂર્તમાં પતી જાય છે મોટે ભાગે. અંતર્મુહૂર્તના 3 પ્રકાર છે, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. તો એ પહોંચી શકે. એટલે વૈક્રિય આહારક શરીર નથી. તો મનુષ્યને હોય બરાબર છે, પણ એવાને હોય એટલે એટલા માટે રાખ્યા. આપણે સામાન્યપણે વાત કરીએ તો આપણું શું? તો કે આપણું ઔદારિક એ પ્રમુખ મુખ્ય શરીર કે જે ગંધાય છે, સડે છે, પસીનો થાય છે, નાગરી સંસ્કાર થાય છે,
વગેરે વગેરે. સૂચિનો ઢગલો છે તે ઔદારિક શરીર. ઉદાર એટલે ત્યાં દાન આપી અને ઉદાર હોઈએ તે નહીં, પણ ઉદાર એટલે મુખ્ય, ઉદાર એટલે પ્રધાન. અહીંયા પ્રમુખ શબ્દ છે એટલે કહેવાય છે આ બધું. અને એ પ્રમુખ પ્રધાન મુખ્ય શરીર શું કામ છે? તો કે એના મન વચન કાયના યોગ છે અને એ દેહ સાધન છે. તેજસ્કાર પણ શું કરી શકે? આ સાધન છે ઔદારિક શરીર, એનાથી બધું થાય છે. ભલે આત્માની પ્રેરણા અને સત્તા હોય, એટલા માટે દેહ પ્રમુખ કીધો, ઔદારિક કાયા કીધું. એનાથી હું જુદો થઈ જાઉં, જુદો છું એમ માનું, નિજ શુદ્ધ સ્વરૂપ અનુભવ જાગવું અને મારા સ્વરૂપનો હું અનુભવ કરું. કોઈ પણ આત્માને એની પાસે સ્વરૂપ છે, સ્વભાવ છે, સાચી વાત છે જ. નિગોદ્વૈત હોય તેનું અસ્તિત્વ તો થયું ને. રોટના અસંખ્યાતમાં ભાગ હોય, ટપકાથી પણ અસંખ્યાત હોય, આપણને કદાચ દેખાય પણ નહીં. સૂક્ષ્મ શરીર કેવલી પ્રભુને દેખાય તો પણ એનું અસ્તિત્વ છે એટલે કહેવાય ને કહેવાય. સ્વદ્રવ્ય સ્વભાવ. તો સ્વદ્રવ્ય અને સ્વભાવમાં શું ફેર? સ્વદ્રવ્ય અને સ્વરૂપ અને સ્વભાવમાં શું ફેર? બે એક જ ના. જે સ્વરૂપ સમજ્યા વિના, જે સ્વભાવ સમજ્યા વિના નથી લખ્યું. તો કે દ્રવ્ય ગુણ પર્યાય, એમાં સ્વભાવ છે એ સ્વગુણ પર્યાય કહેવાય, એટલે કે ગુણ અપેક્ષા એ હોય ભાવ એટલે. અને જે સ્વરૂપ કીધું, રૂપ સ્વરૂપ કહીએ છીએ, દેખાવ કહીએ, આકાર કહીએ, આકૃતિ કહીએ. અહીંયા આત્મ સ્વરૂપની વાત છે એટલે એને દ્રવ્યની પર્યાય લીધી છે. એટલે એને દ્રવ્ય રૂપે લીધું. સ્વરૂપ એટલે દ્રવ્ય પર્યાય ગણીએ અને સ્વભાવ એટલે સ્વગુણ પર્યાય ગણીએ. બહુ સમજવા જેવી વાત છે. અને એ અનુભવ થાય ત્યારે સાચું કહેવાય. તો કે આ બધા શરીરથી ભિન્ન આત્મા માને, તેજસ કાર્બનથી પણ ભિન્ન માને, ત્યારે શુદ્ધ સ્વરૂપ અનુભવ જાગે. ત્યારે એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહેવાય. પેલો તો સામાન્ય કહેવાય, હવે આ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે કે દ્રવ્યથી અનુભવ થયો. ઉપાડ્યો પત્રમાં લખે, લક્ષણથી, ગુણથી, વેદનથી જેને આત્મ સ્વરૂપ જેમ છે તેમ સ્પષ્ટ જાણ્યું છે. તો લક્ષણથી થયું, ગુણથી થયું, વેદનથી થયું. તો અહીંયા દ્રવ્ય અનુભવની વાત કરી. શુદ્ધ સ્વરૂપ અનુભવ ચાલુ. શુદ્ધ કરી મન શુદ્ધ છે, પણ શુદ્ધતાની જ ધારા મેન્ટેન કરો. ધર્મ વિચાર, સમાધિ વિશે ઉપયોગ જરા. હવે હું ધર્મના વિચાર, સમાધિના વિચાર એના વિશે જ ઉપયોગ રાખું. સમાધિના વિચાર ન કરવાના હોય, સમાધિ વિશે ભાવ કરવાનો હોય. સમાધિ વિશે ચર્ચા વિચારણા વાંચ્યા સાંભળ્યા પછી સમાધિ ભાવમાં આવવાનું હોય, રહેવાનું હોય. સમાધિ ધ્યાન કર્યા કરાતા નથી, થઈ જતા હોય છે, એમાં રહી જવાનું હોય છે. એ કરીએ બોલાવીએ ન આવે. એ ધ્યાન હવે તું આવ, હવે હું ધ્યાન કરું તો એમ ધ્યાન ન થાય. એ સમાધિ હવે તું આવ એટલે હું સ્થિતિ કરું. તું મારામાં પ્રવેશ કર કે હું તારામાં પ્રવેશ કરું એમ નથી સમાધિ. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એ સમાધિની વાત છે. તો હવે સમાધિ માટે કરું શું? તો કે ઉપયોગ જ રાખું. શેના વિશે રાખું? ધર્મ, આત્માના વિચાર અને સમાધિ વિશેનો ઉપયોગ રાખું. અહીંયા મુખ્ય વાત આવી ગઈ. ઉપયોગ જ રાખું. ઉપયોગ એ સાધના છે, ઉપયોગ તે ધર્મ છે, ઉપયોગ ત્યાં ધર્મ છે, અને જે કાંઈ વાત છે તે બધી ઉપયોગની વાત છે. ઉપયોગ ચૂકી જાય છે એ જ સર્વજીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. માટે ઉપયોગ ન ચૂકવો અને ઉપયોગ રાખવો. ક્યાં? આત્મામાં. ઉપયોગ વિનાના તો છીએ જ નહીં. શુભાશુભ ઉપયોગ તો કર્યા છે, શુભાશુભ ભાવ કર્યા, શુભાશુભ કર્મ, એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો આ શુભાશુભમાંથી છેદ ઉડાડી શું લે? આત્માનો કાંઈ છેદ ઉડાડી શકાતો નથી. અછેદ્ય, અભેદ્ય આત્મા તો રહી જ જાય છે. આત્માનું સ્વરૂપ એની પાસે જ છે, એનો સ્વભાવ એની પાસે છે. એકમાત્ર ઉપયોગ રાખવાની વાત છે. ઉપયોગ શબ્દ વિશે તો આપણે ઘણી વાર ચર્ચા વિચારણા કરી છે, એટલે કાંઈ કહેવું નથી. આપને બધાને ઉપયોગ છે ને? છે જ ને. ઉપયોગ લક્ષણ તો જીવનું જ છે, અજીવને તો છે નહીં. ઉપયોગ લક્ષણથી જીવ, અજીવ, લિવિંગ, નોન લિવિંગ જુદા પડે છે. જેને આપણે ચેતન કહીએ છીએ, ચૈતન્ય તત્વ કહીએ છીએ, ચેતના કહીએ છીએ. આટલું પાકું. ઉપયોગ એ સાધના છે. જૂઠાભાઈને, પૂજ્ય જૂઠાભાઈને શું લખ્યું? ઉપયોગ એ સાધના છે. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો, આત્મભાવમાં સઘળું રાખજો. આ કરી શકતા નથી. એ ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખે, આત્મભાવમાં સઘળું, પેલા આત્મભાવનું વેદન કરે તો ને, એક સમય માટે પણ સ્વભાવમાં આવે તો, અને પછી એમાં સઘળું રાખજો. સ્વભાવના ફલકમાં સઘળું સમાય છે. આ નિયમસારનો સાર. સમયસારજી જેવું નિયમસાર નથી. કુન કુન ભગવંતે
આખા સમયસારની જેમ આખા નિયમસારનો સાર શું? કે આટલું છે. એક ભેદ નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. રત્નત્રય છે જ નિયમ છે આમ જોવા જાવ. અને બીજું તો કે સ્વભાવના ફલકમાં સમસ્ત વિશ્વ તરે છે. એટલે કે ક્યાં સ્વભાવ નથી? સ્વભાવ તો છે જ, વસ્તુ તો છે જ. કબાટમાં મૂકી, સાચવીને મૂકી, કેબિનેટમાં મૂકી, લોક કર્યું, અથવા સ્લાઇડિંગ ડોર છે, સ્લાઇડિંગ ડોર સ્લાઇડ કરીએ તરત જ ઉદ્ઘાટન થાય છે, વસ્તુ દેખાય છે. હું તો અહીં છું, વિશે શોધતા હતા આ રહી. એમ આપણને ખબર પડે છે. એમ આત્માનું સુખ, આત્માની વસ્તુ આત્મામાં જ છે. અને એ આપણને શોધે છે, આપણે એને શોધીએ છીએ, બહાર શોધીએ છીએ. ડોશીમાને બહાર સોઈ ખોવાઈ ગઈ કે ઘરમાં ખોવાઈ ગઈ, શોધતા હતા બહાર. બધા પાછા પૂછે ક્યાં ખોવાઈ ગઈ? ક્યાં ખોવાઈ ગઈ ખબર હોય તો શોધવા પણ હોય તો ખોવાઈ ગઈ કહેવાય. બહુ તો આપણે એમ કહીએ કે આટલા માંથી છે એટલે અહીંયા હશે, એવું કંઈક કહેવાય. બાકી ક્યાં ખોવાઈ ગઈ કરતા બધા શોધવા લઈ ગયા, બધા બહાર જ શોધ્યા. પછી તો આપ જાણો છો કે છેલ્લે કોકે પૂછ્યું હશે ઘરમાં આવીને કે મળી નહીં. પછી કહેશે ક્યાં હતા? છેલ્લે અહીંયા સીધા હતા કે ક્યાં સોઈ પડી ગઈ? તો અહીંયા જ શોધાઈ ગયા, ત્યાં હતી. એટલે ઘરમાં અંદર જ હતી. તો આપણું સુખ આત્માનું અંદર જ છે. આપણે ક્યાં શોધીએ છીએ? બહાર. અને શેમાં શોધીએ? ચેતનમાં, એવી જડમાં નહીં, જડમાં. જડમાં કોઈ દિવસ આત્માનું સુખ દેખાવાનું, પામવાનું છે જ નહીં. કારણ કે છે જ નહીં એમાં, તો પછી આરોપ કરીને શું કામ છે? આપણને કંઈ સારા સાધન સુખ આપે, એ સગવડ આપે, એ સુવિધા આપે, એ શાતા આપે, પણ એ સુખ ના આપી શકે. ચાલો, ઉપયોગની વાત ઘણી વાર થઈ છે એટલે કેવું નથી, પણ આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે જ ઉપયોગ કહેવાય છે. અને બીજું આપણે ઉપયોગ એટલે વિવેક વિયત્ના કહીએ છીએ કે ધ્યાન રાખજો, ડ્રાઈવ કેરફુલી, ડ્રાઈવ એક્સ્ટ્રા કેરફુલી. તો ત્યાં આપણે શું કહીએ? ધ્યાન રાખીને રસોઈ કરજો, ધ્યાન રાખીને શાક સમારજો, બીજો જીવ દયા પડાય એવી રીતે, હિંસા ઓછી થાય એવી રીતે, અને ધ્યાન રાખજો, બરાબર ઉપયોગ રાખજો. કંઈ ચડતા ઉતરતા ટ્રેનમાં ઉપયોગ રાખીને ચડજો, ઉતરજો, ધ્યાન રાખજો. તો એ જે બધું છે, વરસાદ અહીંયા પાણી છે એટલે બી કેરફુલ. તો એ જે ઉપયોગ છે એ ઉપયોગ રાખજો. એટલે કે એમાં ધ્યાન રાખજો, લક્ષ્ય રાખજો. આડાવડા વિચાર કરતા નહીં, અત્યારે આનો જ વિચાર કરજો, એમ ઉપયોગ રાખજો. અત્યારે આને જ સર્વોપરી કરજો, આ જ એક પ્રાયોરિટી કરજો, પછી વિચાર કરજો. ત્યારે પગનું બેલેન્સ બરાબર જાળવી જજો. ત્યારે આંખથી બરાબર જોજો કે જીવડું ક્યાં છે ને પગ ના આવે. તો એ જ ઉપયોગ આત્મામાં રાખવાની વાત છે. વાત કંઈ જુદી નથી, વાત કંઈ મોટી નથી. અને કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે જાણીને પછી જ કરતા હોઈએ છીએ ને. મીઠાનો ઉપયોગ, મીઠાનું રક્ષણ જાણીને જ કરીએ ને કે આમાં ખારાશ છે, આમાં ગળપણ છે, સાકર ગળી છે, ખાંડ ગળી છે, ગોળ ગળ્યો છે. જ્યાં જે જરૂર છે એનો ઉપયોગ કરતા આવડે છે, ઉપયોગ જાણીએ છીએ, કારણ કે એના લક્ષણ જાણ્યા છે અને એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ, વિવેક રાખીએ છીએ. તો એ જ વિવેક આમાં રાખવાનો છે કે આ જળ છે, જળમાં સુખ નથી. કર્મ જળ છે, મને દુઃખ આપી શકે નહીં, મને સુખ પણ આપી શકે નહીં. હું માનું છું એ મારી ભૂલ છે. આ એટ્રીબ્યુટેડ સેન્સ છે, આરોપ કર્યો છે, આરોપિત સુખ છે. અને એ તો ભ્રમ છે, શાતાય નથી. ઘણીવાર માત્ર માની લીધેલું હતું, માત્ર માન્યતાનો વિષય છે. પરમાર્થમાં, અધ્યાત્મ સૃષ્ટિમાં માન્યતાનો વિષય, પ્રતીતિનો વિષય એટલે કે દૃષ્ટિનો વિષય જ મુખ્ય છે. સમસ્ત સૃષ્ટિ એમાં અધ્યાત્મ સૃષ્ટિમાં દૃષ્ટિનો વિષય જ મુખ્ય છે. ખેલ જ એનો છે. ખેલ શબ્દ વાપરે છે જ્ઞાની પુરુષ કે સમસ્ત ખેલ દૃષ્ટિનો છે, મિથ્યા દૃષ્ટિ ને સમ્યક દૃષ્ટિ. બીજું છે શું? જ્ઞાની અને અજ્ઞાની, સિદ્ધ અને સંસારી. આ સિવાય શું છે? જળ અને ચેતન, સ્વભાવ અને વિભાવ. 5-7 શબ્દોમાં બધું પૂરું થઈ જાય છે. આખું જગત આમાં આવી ગયું. તો ઉપયોગ રાખવાની વાત છે કે આત્માએ બને એટલો આત્મ ઉપયોગ રાખવો. આગળ જઈએ. સંકિતના 67 બોલ, 4 સદહણા. સદહણા શબ્દ અર્ધમાગધી પ્રાકૃત ભાષાનો છે, જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ. સદહે એટલે શ્રદ્ધે, સરદે કહીએ, રાજસ્થાની સરદે બોલે. તો એ જે બધી વાત છે તે સદહણા એટલે ડબલ દ આવે, સદહણા. ઘણી વાર વાંચવું બોલવું ફાવતું નથી, પ્રેક્ટિસ નથી. એટલે તો કે શ્રદ્ધા જ કેવું છે, પણ 4 સદહણા રાખી છે, શબ્દ એ રાખ્યો છે. સમ્યક દર્શનના દરેક શાસ્ત્ર કરતા 67 બોલ મૂકેલા છે. શ્વેતાંબર દિગંબરામણે સરખું જ છે, કોઈ મેપ નથી, ભેદભાવ નથી. યશો વિજયજી મહારાજે તો આખું એક પુસ્તક લખ્યું, સંકિતના 67 બોલની સચ્ચાઈ, લાંબી સચ્ચાઈ લખી, જે માર્ગ દૃષ્ટિની સચ્ચાઈ હોય તેવી રીતે. એને ખૂબ વિચારવા છે.
વાત તો આ જાણે સંકેતના 67 બોલની જાણે. તો એમાં પહેલું લખ્યું છે 4 સદણા. 4 શ્રદ્ધા કઈ કીધી હશે એમ થઈ જાય. 4 મંગલ નથી, 4 ધર્મ નથી, 4 ગતિ નથી, 4 સદણા. શ્રદ્ધાને 2 ભેદ સાંભળ્યા હોય, સારી ને નરસી, મિથ્યા ને સમ્ય. આ તો 4 સદણા છે. વિચારીએ. જીવ અજીવ પદાર્થ વિચાર ગુરુ ગમથી સમજીએ સત્શ્રદ્ધા. પહેલું કહ્યું કે સત્શ્રદ્ધા કોને કહેવાય? આત્માની શ્રદ્ધા. તો કે જીવ અને અજીવ આ પદાર્થનો વિચાર કરે, એટલે કે નવ તત્વની વિચારણા કરે, એનું સ્વરૂપ વિચારે, કયા નવ તત્વ, કયા નવ પદાર્થ, એને જ નવ તત્વ કહેવાય, એને જ નવ પદાર્થ કહેવાય, એને જ નવ રિયલ કહીએ છીએ, રિયલ કહીએ છીએ. રિયાલિટી શબ્દ આવ્યો, રિયલ, રિયાલિટી, રિયલ્સ. તો નાઇન રિયલ્સ કહીએ છીએ. કોણ છે? તો કે એને સદભાવ કોઈ કહે, એને કોઈ સદભાવ પદાર્થ કહે, કોઈ તત્વ કહે, બધું એક એક અને એક. જીવ અજીવ, આશ્રમ, વન, પુણ્ય, પાપ, નિજરા, મોક્ષ. કયું રહી ગયું? સંવર રહી ગયું. મુખ્ય વાત રહી ગઈ, અટકાવવાનું છે રહી ગયું. જીવા જીવા શ્રવણ બંધ સંવર નિજરા મોક્ષાસ્તત્વ. અને એમાં પુણ્ય અને પાપ છે એને એકમાં લઈ લીધા છે, આશ્રમ અને સંવર. એટલે કેટલીક વખત કોઈ 7 પદાર્થ કે 7 તત્વ બોલે તો બોલવાની લખવાની ભૂલ નથી, પણ એનો સમાવેશ એમાં થઈ જાય છે, એટલે 7 તત્વ પણ બોલે છે. તો આ જીવાજીવ વગેરે જે કીધા તેમના 7 તત્વ એનો વિચાર મુખ્ય તો બે જ છે, જળ ને ચેતન, જીવ ને અજીવ. કેવી રીતે વિચાર કરે? ગુરુગમથી સમજે. મનથી બાંધી રાખેલો નિર્ણય ન ચાલે. મનથી અભિપ્રાય બાંધી દો, મનથી આવડી ગયું, મનથી સમજી ગયા તો એમ નહીં કે આ તો વાંચી લે એટલે ખબર, આ તો કહી દીધું એટલે ખબર, આ તો મૂકી નાખ્યું એટલે ખબર જ છે ને, એમ નહીં. ગુરુગમથી, ગુરુ જે પ્રમાણે સમજ આપે છે તે પ્રમાણે, કે જીવ કોને કીધો, જીવ કોને કીધો. વાંચવા પૂરતું નહીં, પણ જીવનું શું એવું છે, જીવના લક્ષણ તો તમારી પાસે છે જ, સમજવાની જરૂર નથી. આપણે તો કહીએ તો ઉપાડે લખવું પડ્યું કે પ્રગટ લક્ષણ ભાન. બંનેના લક્ષણ જુદા છે અને પ્રગટ છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, કે પ્રગટ લક્ષણ તમને દેખાય છે છતાં માનતા નથી, જોતા નથી. પૂતગલના લક્ષણ તો દેખાય છે. શું? તો કે સ્પર્શ રસ ગંધ વર્ણવંતા પૂતગલા, જેનામાં વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે અને શબ્દ પણ આવે છે. તો કે એ પૂતગલનું લક્ષણ છે. સડે છે, પડે છે, મળે છે, વિતરાય છે, ભેગું થાય છે, બધી ખબર પડે છે. એ કર્મ પણ પૂતગલ છે ને જળ છે, ત્યાં ગોથું ખવાઈ જાય છે. દેહને પણ પૂતગલ કહી દીધો ને જળ છે ને આપણાથી જુદો, ત્યાં આપણે ગોથું ખાઈએ છીએ. બાકી દેહાદ્યાસને કારણે ગોથું ખાય છે, લક્ષણ બંનેના જુદા છે. પછી એ જ વસ્તુ કહી કે ભાષ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને વ્યાન બંને જુદા છે. જો દેહાદ્યાસ ગયો કે અનુભવ થયો તો તરત જ ખબર પડે છે કે તલવાર અને તલવાર રાખવાનું જ્ઞાન એકમેક લાગે છે. મને તો એક જ દેખાય, એવી કોઈ બોક્સ કે પેટી છે આવા આકારની, એમ નહીં. અંદર તલવાર છે અને અંદર આત્મા છે, આત્મા તત્વ છે, એ ભેદ પડી જાય છે. તો આવો જે નવ તત્વનો વિચાર કરવાનો છે એ ગુરુગમથી કરવાનો છે. એટલે કે સદગુરુદેવની ગમ જે સંબંધ છે, જે જ્ઞાન છે, જે બોધ છે, જે આપણને આપે છે, એનાથી આપણે સહન કરવાનું, એટલે કે સહી લેવાનું. એટલે કઈ રીતે સહન કરવાનું? કે મારા બધા અભિપ્રાય એક બાજુ, મારું ખોટું છે, આજ સુધી મિથ્યામાં જ રહ્યો, એ સહન કરવાનું છે. એ પોતાનો એકરાર છે. અને પછી હવે જે કહ્યું તે બરાબર, હવે ખાલી થયું, હવે ભરાશે. આખું વાસણ ખાલી થઈ જાય, બરાબર ધોઈ વિસરીને કરીએ, પછી બરાબર સુકાઈ જાય, પછી આપણે બીજી વસ્તુ કરીએ છીએ. પછી પેલા ભરતા નથી, જૂનું નવું જુદું રાખીએ છીએ. તો હવે આત્મામાં દેહમાં જૂનું નવું શું બે સાથે જ છે? તો કે હવે ખાલી થવાનું છે. જે અભિમાન લઈને ફરીએ છીએ, જે અવિદ્યા છે, જે અજ્ઞાન છે, જે અસ્મિતા છે, જે ક્લેશ છે, એ બધા મૂકી દઈએ. કેવી રીતે? નવ પદાર્થનું સ્વરૂપ જોતા, જાણતા, વિચારતા ગુરુગમથી. ગુરુએ કહ્યું છે માટે આ માન્ય છે. એનું નામ સત્શ્રદ્ધા. ચિત્તમાં ચિંતન તેનું જ હોય, તેનું નામ સત્શ્રદ્ધા. પાકું. અભયકુમારનું દૃષ્ટાંત કહેવામાં આવે છે. અભયકુમાર તો અફજાણો સૈનિક મહારાજા અને એના પુત્ર, મુખ્ય પુત્ર, મંત્રી, પ્રધાન જે કહ્યું તે. અને બુદ્ધિમાં આપણે માગી રહ્યા છીએ બેસતા વર્ષે કેટલા, આપણે તો માગેલા નથી ને. તો કે અભયકુમારની બુદ્ધિ હજુ લખે ને, શાલિગ્રામની વૃદ્ધિ હજુ, રિદ્ધિ હજુ, ગૌતમ ભગવાનની લબ્ધિ હજુ, ગૌતમ સ્વામી, અને પાછું આ માગી લીધું છે. હવે આપણે વાત કરતા હતા અભયકુમારની બુદ્ધિ
બધી બુદ્ધિ પ્રદાન હોવા છતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય કોઈ ગજબનો હતો. ગમે ત્યારે હું દીક્ષા લઉં, મોક્ષે જઉં, કલ્યાણ કરી લઉં, હું મહાવીર સ્વામીના દર્શન કરવા જાય ન જાય તો પણ ઘણું બધું. સૈનિક રાજાને મનમાં ડર પણ હતો કે આ દીક્ષા લઈ લેશે એટલે ના જ પાડી છે. દર્શન કરવા જતા હોય તો હા, પણ દીક્ષા લેવાની વાત આવે તો ના. બીજા કામમાં બિઝી જ રાખ્યા છે, મંત્રી પદે જ થાક્યા છે. અને એમાં એક વખત અભયકુમારે કહ્યું કે પ્રભુ મહાવીર પધાર્યા છે, માંદવાઈ જાઉં છું અને દીક્ષા લઈ લેવી છે. 7 તત્વના પદાર્થની શ્રદ્ધા સાચી વાત છે અને કલ્યાણ જ કરવું છે. સૈનિક રાજા કહે છે, હું જ્યારે કહું કે ભાગી જા, અહીંથી જા, આપણે એની ભાષામાં ફૂટ મર, ભાગી જા, ગેટ આઉટ, ત્યારે તારે સંસારને આઉટ કહેવાનું છે. ઘરને આઉટ કે સંસારને આઉટ, કે હું જાઉં છું, ઘર છોડી દઉં છું, બાકી જવાનું નથી. એટલે કડકાઈ હતી અને આજ્ઞા હતી કે તારે એવું કરવાનું નથી, હું કહું ત્યારે. એમાં અભયકુમારે પાછું સાંભળ્યું બોધમાં કેવી છે ક્યાં કે બોધમાં જ મહાવીર સ્વામીના શ્રી મુખે જ દર્શન કરવા ગયા. બાજુમાં એક નવદીક્ષિત એવા ઉદયન રાજા હતા. થોડો સમય થઈ ગયો હતો અને કાયા ઘણી કૃષ થઈ ગઈ હતી અને રાજર્ષિ ઓળખાયા નહીં. એટલે અભયકુમારે પૂછ્યું કે આ કોણ મહારાજ છે, આ કયા આદમી છે? એટલે કે આ વિધભયપુર પાટણ જે કઈ નગરીનું નામ હતું એના ઉદયન રાજા છે, નહીં ઓળખ્યા? તો કે નહીં. કે આટલી કૃષ કાયા થઈ ગઈ છે? તો કે હા, તપસ્વી છે, કૃષ કાયા છે ને રાજર્ષિમાંથી હવે આ ઋષિ થયા છે એટલે આવું છે. અને આ છેલ્લા રાજર્ષિ છે કે અત્યારે આ આરામાં રાજા હોય અને દીક્ષા લઈને મુનિ થાય મોક્ષે જાય એવા છેલ્લા છે, એમ કંઈ મહાવીર સ્વામીએ કહ્યું. અને અભયકુમારને લાગ્યું હવે આ છેલ્લા છે એટલે પછી કોઈ રાજર્ષિનો મોક્ષ નથી, અથવા રાજા પણ હોય ને દીક્ષા પણ લે એવા છેલ્લા, તો મારું શું થશે? હવે હું મંત્રી છું, પુત્ર છું, અને સૈનિક રાજા પછી મને રાજવહીવટ આવે છે અને મારે જ કરવાનું આવે. એટલે હું દીક્ષા લેવાની બદલે, મુનિ થવાની બદલે રાજર્ષિ થઈ જાઉં, રાજા થઈ જાઉં. રાજર્ષિ થવું નહીં, રાજા હોય ને ઋષિ થાય, મુનિ થાય તો રાજર્ષિ કહેવાય. તો હવે આ તો માત અટકી જાય એવું છે નહીં, હવે આનો વિચાર કરવો પડશે. એટલે સૈનિક મહારાજાને કીધું કે મારે દીક્ષા લેવી છે. તો કે ના, હું કહું ત્યારે છે, અત્યારે નહીં. હું જ્યારે કહું કે જતો રે, ભાગી જા, ત્યારે લેવાનું. પછી એક વખત કંઈક એવું બને છે કે જેથી કરીને સૈનિક રાજાથી કહેવાય જાય છે જતો રહે, ભાગી જાય. શું બની જાય છે? તો કે પોતાના જ માતુશ્રી, એક માતુશ્રી પોતાના જેણે જન્મે આપ્યું છે તે અભય રાજાના, અભયકુમારના, અને બીજા પણ જે બીજા 2-3 સૈનિક રાજાના મહારાણી હતા એ બધા જે કયો તે ભાઈ જ કહેવાય, માં જ કહેવાય બધા. એટલે બધી માં અંતઃપુરમાં છે. તો અંતઃપુર બાળ્યા સળગાવી દે બહારથી. આજ્ઞા એટલે આજ્ઞા. અભયકુમારને કહે છે. પછી અભયકુમાર આવી જાય છે. સળગાવતા નથી, બુદ્ધિ વાપરે છે કંઈ સળગાવતા નથી. રાજાએ પૂછ્યું કે બધા સળગી ગયા, અંતઃપુર સળગાવ્યું ને ક્યાં સળગાવ્યું? કે મને પસ્તાવો થાય છે. કેમ? તો કે મેં તો આપે કીધું હતું એટલે આજ્ઞાનું પાલન કર્યું. કે મને હવે પસ્તાવો થાય છે કેમ કે મહાવીર સ્વામીને મેં પૂછ્યું કે આ બધા મારે છે ઘરમાં, બધા કેવા સતી છે? તો મહાવીર સ્વામી કે એક નહીં, ચેલાણ એક નહીં, બધી જ સતી છે, પરમ પવિત્રા સ્ત્રી છે. અને તોય સળગાવી દેવાનું કીધું એ નવાઈની વાત છે. પણ એ વખતે એવો આવેશ આવે જે કયો તે ક્રોધના કશાયનો ઉદય કે જે કયો તે કોઈક કંઈક માગમાં આવ્યું કે કોઈકની સામે કંઈક માંગવું પડે કહ્યું. અભયકુમારે બચાવી જ લીધા છે એટલે ચિંતાનું આપણે કોઈ કારણ નથી. કદાચ બધાને બીજે મૂકી આવ્યા છે પછી સળગાવ્યું છે, કારણ કે ખોટું બોલાવ્યું એટલે કે આપણે સળગાવી લીધું છે. હવે કે મને પારા પર પસ્તાવો થાય છે, નહોતા સળગાવવા, મેં આપણે કહ્યું એટલે કર્યું. પછી દલીલ નથી કરતા, પણ જેવું કીધું નિમિત્ત જોઈતા હતા, નિમિત્ત પ્રગટ થઈ ગયું કે જા, ભાગી જાય, મોટું દેખાડતો નહીં, ભાગી જા, ખોટું કામ કર્યું. ભૂલ પોતાની છે તોય. એટલે ત્યાંથી અભયકુમાર કુંવારા ગણી ગયા અને મહાવીર સ્વામીની કે દીક્ષા આપો, અને દીક્ષા લઈ લીધી અને કલ્યાણ કર્યું. પછીની બધું આપણે વધારે કહેવાનું નથી. અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં અત્યારે દેવ તરીકે બિરાજમાન છે. એટલે હવે ગણીને એક ભાવ હોય કે બે ભાવ. જો સર્વાર્થ સિદ્ધ છે એટલે એક જ ભાવ, એક અવતારી. વિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થ સિદ્ધ, આ 5 વિમાન છે. તો બીજા વિમાન હોય એ અનુત્તર વિમાન તો કહેવાય, પણ બીજા 4 વિમાનમાં કદાચ બે ભાવ થાય. બે ભાવ
તો હવે આમ સિદ્ધશિલા દેખાતી હોય કે સામે ધ્વજ લહેરાય છે દેખાય છે, ખાલી જવાનું બાકી, પણ વચ્ચે હજારો લાખો વર્ષ દેવગતિમાં કાઢવા પડે, પછી મનુષ્ય ગતિમાં, અને જે ગતિમાં જેટલા લાંબા આયુષ્ય હોય એ પ્રમાણે ભોગવવા પડે, પણ પછી મોક્ષ, સંસાર પરિભ્રમણ પૂરું. પણ એટલું હજી બાકી રહી જાય છે. આ જીવને જોવાનું છે. એ પુરુષાર્થ આટલો કરે, પણ પુરુષાર્થની બારી આટલી ખુલી, પણ ક્યાંક કંઈક ચૂકી જવાય છે, રહી જાય છે ધ્યાનમાં. પણ આટલો પ્રગતિ કરી નાખી. આ અભયકુમારનું દૃષ્ટાંત શું કામ? તો કે હંમેશા ચિત્તમાં ચિંતન હતું. આટલો રાજવહીવટ કરે, આટલું મંત્રી પદ, આટલી બુદ્ધિ વાપરે, પણ બધામાં સ્ટ્રેટેજી ગોઠવવામાં હોય, બધાનું સમાધાન કરી નાખતા હોય, પણ પોતાનો ઉપયોગ તો હંમેશા આત્મામાં ક્યારે આત્મકલ્યાણ કરવું, ક્યારે આત્માની વિચારણા કરવું, ક્યારે આત્માનું ચિંતન કરવું, કરવા જેવું તો એ જ છે. અને સૈનિક રાજાને એ નથી થયું, એની પહેલાં અભયકુમારને થઈ ગયું છે, એ જોવાનું છે. અને મોક્ષે પધારે છે, એટલે કે સર્વાર્થ સિદ્ધિમાનમાં ગયા. તો આ સદણાથી સતની શ્રદ્ધાથી, સાચા પુરુષની શ્રદ્ધા, મહાવીર સ્વામી સાચા, એ ધર્મ સાચો, એ જે કહે છે તે સાચું, સમય માત્રનો પ્રમાદ કરવો યોગ્ય નથી. આ છેલ્લા રાજર્ષિ સાંભળ્યું નથી કે દોટ મૂકી કે હવે કંઈક કરવું પડશે, અને કરી ગયા. બીજી લીટી છે, બીજી શ્રદ્ધા છે. બીજી મુનિ સમકીતી તણી કરવી, ગુણરત્ન વિચારે શુશ્રૂષા. બીજી કઈ કીધી? તો કે મુનિ સમકીતી તણી, ગુણરત્ન વિચારેલી શુશ્રૂષા. એટલે શુશ્રૂષા એટલે તો આપણને ખબર છે સેવા કરવી. કોની? તો કે મુનિ. કેવા મુનિ? સાચા મુનિ. આત્મજ્ઞાન હોય તેને જ કહેવાય મુનિ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુણ હોય. એવા જે સમ્યક દૃષ્ટિ પણ છે, આત્માનું જાણ પણ છે, મૂન પણ, મૂન ટુ નો, જાણવું, મૂન ચંદ્રમાની. એટલે એ સમ્યક દર્શનની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા, શુદ્ધાત્માની શ્રદ્ધા, અને ગુણરત્ન વિચારી. એના ગુણરત્ન એટલે એ ગુણનો રત્નનો ઢગલો છે, ભંડાર છે, ગુણરાશિ છે. એવા સમ્યક દૃષ્ટિ મુનિ જે કોઈ છે એની હું સેવા ઉઠાવું, શુશ્રૂષા કરું, સારવાર કરું. એવી શ્રદ્ધા, એવું લક્ષણ એને મન થાય જ. એને જરાય ન થાય કે મારે શું, અથવા હું શું કામ કરું, અથવા મારે એવું કરાય, એવું ન થાય. તો એ પુષ્પચૂલા સાધ્વીનું એમાં દૃષ્ટાંત છે. બહુ નાની વાત છે, અને ટૂંકમાં જ કહું છું કે પુષ્પચૂલા સાધ્વી તો થયા, પણ જન્મ્યા રાજા રાણીને ત્યાં, એટલે રાજકુમારી અને રાજકુમાર, બે ટ્વિન્સ, બે ભાઈ બેન સાથે જન્મ્યા એ રાજા રાણીને ત્યાં. પોતે બેન છે, જોડકી બેન છે, જોડિયો ભાઈ છે સાથે. ભાઈને કોઈ એવી શ્રદ્ધા ભાવ કાંઈ ન મળે, બેનને બધું. હવે એ બે ભાઈ બહેનને અતૂટ પ્રીતિને અતૂટ સ્નેહ, જોડિયા હોય એટલે કે બીજા કોઈ પૂર્વના ઋણાનુબંધ હોય એટલે કે જે ગયું તે માતાના ઉદરમાં તો હોય, ગર્ભમાં તો સાથે રહેવાનું પસંદ કર્યું, પણ એટલો અતૂટ પ્રેમ કે છૂટા પડવું નથી. તો મા બાપને વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, એ જ ભાઈ બહેનના લગ્ન કરીએ, એ જ ભાઈ બહેનના લગ્ન કર્યા. દીકરીને બેનને આ પુષ્પચૂલા બેન છે, કુંવરી છે, એને જરાય પસંદ નહીં કે આવું ન કરાય, તેમ છતાં એ કર્યું અને એમને લગ્ન કરવા પડ્યા. પછી એ તો નીકળી ગયા કે મારે તો દીક્ષા લેવી છે, એટલે એ તો નીકળી જાય છે અને દીક્ષા લઈ ગઈ. અને એક સાધુ સમાગમ આચાર્ય ભગવંત કોઈ મળ્યા, એની એટલી બધી સેવા, સારવાર, શુશ્રૂષા કરી. જૈન મુનિ જ આચાર્ય જ પોતે કદાચ દીક્ષા લીધી હશે, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ જે કયો તે એની એટલી બધી વૈયાવસ કરી કે વાત જવાની. અને એ વૈયાવસને કારણે, એ વિનય ગુણને કારણે એ મોક્ષે પધાર્યા, અથવા તો એમને કેવલ જ્ઞાન થયું. ને કેવલ જ્ઞાન થાય એટલે જ હવે મોક્ષ હોય જ, ગોઝ વિધાઉટ સેઇંગ, બંને સાથે જ છે, એટલે કે મોક્ષે પધાર્યા. આ બોલો ક્યાંથી ક્યાં જોડિયા ભાઈ, આટલો અતૂટ પ્રેમ ને આસક્તિ, આટલું અટેચમેન્ટ, અને ફટાક દઈને છોડી દીધું કે મને મા બાપે આ પરણાવીએ ભૂલી, અને એમાં ભાઈ બહેન છે, મારે તો કરવું નથી. તો કે બંનેને પ્રેમ છે, પણ મને પ્રેમ છે, મને નથી. મને તો દીક્ષા લેવી છે, વૈરાગ્ય છે, કલ્યાણ જ કરવું છે. ભાઈ પ્રત્યે અટેચમેન્ટ હતું, પણ એને હસબન્ડ તરીકે, પતિ તરીકે, એ સહધર્મચારી એમ જરાય નહીં. એટલા માટે આ સંસાર જોઈતો જ નથી, સંસાર ભોગ્યો જ નહીં, અને મેં દીક્ષા લીધી, કલ્યાણ કર્યું, કેવલ જ્ઞાન લીધું, મોક્ષે ગયા. એકમાત્ર વિનય વૈયાવસની ગુણથી એ પામી ગયા છે. એનું જ દૃષ્ટાંત અપાય છે, એવી શુશ્રૂષા. ત્રીજું છે દર્શન ભ્રષ્ટની સંગતિ ત્યાગવી, એ મનમાં પણ ત્રીજી સુશ્રદ્ધા. ત્રીજી સુશ્રદ્ધા, ત્રીજું લક્ષણ શું છે? તો કે દર્શન ભ્રષ્ટ. દર્શન એટલે અહીંયા મિથ્યા દર્શન, મિથ્યાત્વ એટલે કુશોભન કહેવાય, એ છોડી દે. મિથ્યાત્વીને મિથ્યાત્વી મળે બરાબર છે, પણ જ્ઞાનીને મિથ્યાત્વી મળે તો કે એની સંગતિ ત્યાગી દેવી. એ
કોઈ કરાય જ નહીં, એનું આપણું દર્શન ભ્રષ્ટ થઈ જાય, આપણી શ્રદ્ધા ભ્રષ્ટ થઈ જાય. અર્થાત બીજી આડીઅવળી શ્રદ્ધાવાળા હોય એ મિથ્યા શ્રદ્ધાળુ છે એનો સંગ કરાય નહીં. એના સહેવાસમાં રહેતા આપણને પણ રંગ ક્યારે લાગી જાય ખબર પડે નહીં. એટલે દર્શન ભ્રષ્ટની સંગતિ ત્યાગવી. દર્શન ભ્રષ્ટમાં કોણ આવે એ પણ દૃષ્ટાંત કહી દઉં કે મહાવીર સ્વામીના સમયમાં જમાલીજી કૃપાળુ પણ વિનય વિવેકથી બોલે તો એ જમાલીજી છૂટા પડ્યા. મહાવીર સ્વામી સાથે, સસરાજી સાથે, ધર્મપિતા સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન જોરદાર થઈ, દલીલ કરી, છૂટા પડી ગયા. દીકરી જમાઈ બંને, દીકરી પણ પછી ત્યાં જ સાથે જ જાય, દીકરી જમાઈ બંને જુદા પડી ગયા. ને જુદા પડવાનું એક દૃષ્ટાંત બહુ ટૂંકમાં કહ્યું તો કે કોઈ પણ વસ્તુ કરવા માંડીએ એટલે થઈ ગઈ કહેવાય. એનું મહાવીર સ્વામી કહે અને જમાલી કહે કે એવું ન હોય. હું મુંબઈ જવા નીકળું તો મુંબઈ ગયા વ્યવહારથી બોલાય જ છે, અને કદાચ ટ્રેનમાં હોય ને અડધે રસ્તે હોય, પોણે રસ્તે હોય, પહોંચી ગયા પછી કહેવાય હવે પહોંચવાના છે. જ્યારે એ એમ કે પહોંચે ત્યારે જ ખરા કહેવાય. કારમાં બેસી ગયા પણ કાર સ્ટાર્ટ ક્યાં થઈ છે, કાર ક્યાં પહોંચી છે, ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર બેઠા ન કહેવાય. આવી નાની વાતનો મતભેદ પણ આ મોટી વાત થઈ અને એનો નિયતિવાદ આજીવન મત સંપ્રદાયને સ્થાપ્યો. એવી જે ગોશાલક્ષીની વાત છે, આ જમાલીની વાત છે, જરાક જુદી છે. તો એને આ કડે માણે કડે ઉપરથી કીધું, કડે માણે કડે પ્રાકૃત ભાષામાં, એટલે કરવા માંડ્યું એટલે કર્યું. પછી જમાલીને પોતાની જ વાત છે કે એક વખત કે મારી શૈયા પાત્રો પથારી કરો, શિષ્ય બહુ મોટું હતું તો કે પથારી કરી અને કરતા હતા અને ત્યાં પહોંચી ગયા. કેટલી વાર લાગી? પહોંચી ગયા. તો કે આ કરીએ જ છે, થઈ ગઈ હમણાં, તો થઈ જ ગઈ કહેવાય. તો કે મને કહેવાય એવા પથારી તૈયાર છે, તૈયાર તો છે નહીં, હજી તો તમે કરો છો, શરૂ કર્યું છે, થઈ ક્યાં ગઈ છે. એટલે એવો સિદ્ધાંત કે એ કરીશ કહેવાય ને, અડધું હાથમાં છે, અડધું વાડેલું ગાંઠું છે, અડધું આમ છે, એ કરી ન કહેવાય. એ સંપૂર્ણ થાય ત્યારે કરી કહેવાય. વ્યવહારિક દૃષ્ટિએ આપણને પણ આ જ સાચું લાગે કે સાચી વાત છે, થઈ ક્યાં ગયું છે, રસોઈ કરું છું પણ થઈ ક્યાં ગઈ છે કે જમીએ. એવી રીતે આ જમાલીની વાત પછી એને સિદ્ધાંતથી જુદો પડ્યો પણ ઠેકાણું નથી. આખું દૃષ્ટિમાં ગયો, દર્શન ભ્રષ્ટ કહેવાય. એક વખતના મહાવીર સ્વામીના શિષ્ય એટલે દર્શન ભ્રષ્ટ, સંગીતથી પડી ગયેલું એટલે ભ્રષ્ટ લખ્યું. અને પછી એમના પત્નીશ્રી યાને મહાવીર સ્વામીના પુત્રી પ્રિયદર્શિની, એણે એક વખત બોધ આપ્યો. કોણે બોધ આપ્યો? તો કે શકલાલ પુત્ર છે અને એને બોધ આપ્યો. ઢંગ નામનો શ્રાવક છે, એને બોધ આપ્યો. શું? તો કે એક વખત એમને ત્યાં પધારવાનું કીધું એટલે પધાર્યા આ બેન મહાવીર સ્વામીના પુત્રી. પછી એના ઓઢણા ઉપર, સાડી ઉપર જે ગયો તે એક અંગારો ફેંક્યો સળગતો. એટલે કે તમે મારું વસ્ત્ર બાળી નાખ્યું, મને બાળી નાખવાના હતા, શું કામ બોલાવી, બાળી નાખવા બોલાવી? તો કે વસ્ત્ર ક્યાં બળ્યું છે, હજી તો અંગારો મૂક્યો છે, આખું ક્યાં બળી ગયું છે, તમે ક્યાં બળી ગયા છો, હજી તો ટચ થયું છે, સળગવાની શરૂઆત જ છે. એટલે તમારો સિદ્ધાંત ખોટો પડે છે. આ સિદ્ધાંત તો મહાવીર સ્વામીનો છે કે બળી ગયું ત્યારે થઈ ગયું. તમારો સિદ્ધાંત તો જુદો છે, તમારા હસબન્ડનો કે કરવા માટે કર્યું નહીં, થઈ જાય ત્યારે કહેવાય કે હવે થઈ ગયું, તો હવે કંઈ થયું નથી હજી એમ કરીને બોધ આપ્યો. એટલે દીકરી માની ગઈ, સાચું છે, મહાવીર સ્વામી ધર્મપિતા એનો જ બોધ સાચો છે. એટલે જમાલીથી જુદી પડી અને પછી છેલ્લે જમાલીએ પણ સ્વીકાર્યું. એવી બધી જે વાત છે તે તો કે આ દર્શન ભ્રષ્ટ કહેવાય, એની સંગતિમાં ન રહેવાય. એ ત્રીજી સુશ્રદ્ધા છે, એટલે કે ન રહીએ તો સુશ્રદ્ધા છે, નહીં તો મિથ્યા શ્રદ્ધા છે, એની સમ્યક શ્રદ્ધા છે. અંતમાં પછીનું આપણે આગળ કાલે લઈશું. જય